લગભગ ઘરમાં તહેવાર આવે ને એટલે જીરાપુરી તો બને જ, પણ જીરાપુરીને એકદમ પાતળી પાતળી વણવાની, તળવાની ખૂબ જ ઝંઝટ લાગે છે, સમય પણ લાગે છે. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં એકદમ યુનિક રીતે ખસ્તા, ક્રિસ્પી, ફટાફટ તૈયાર થતા જીરા બિસ્કિટ પૂરી તૈયાર કરીશું. તમે અવાજ સાંભળો, કેટલો સરસ ક્રિસ્પી અવાજ આવે છે. તો બધી જ ટિપ્સ સાથે આપણે આ જીરા બિસ્કિટ પૂરી તૈયાર કરીશું, જે તમને બનાવવામાં પણ સરળતા રહેશે, ફટાફટ બનશે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે અહીંયા ઘઉંનો લોટ લેશું, તો મેજરિંગ કપથી 2 કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે, જેમાંથી રોટલી બનાવીએ ને તે જ લોટ છે. સાથે આપણે થોડું ક્રિસ્પીનેસ આપવા માટે અડધા કપ જેટલો રવો ઉમેરીશું. રવો ઉમેરવાથી અંદરથી બિસ્કિટ ખસ્તા, ક્રિસ્પી અને લાંબા સમય સુધી ફરસા રહેશે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે કે 1 થી 1.5 નાની ચમચી જેટલું નમક ઉમેરી દઈશું. ગાઈઝ, તમે જે જીરાપુરી તૈયાર કરો છો તેની જગ્યાએ એકવાર આ તૈયાર કરજો, તમને ફટાફટ તૈયાર થશે અને બનાવવામાં મજા આવશે અને સ્વાદ પણ ખૂબ સરસ લાગશે. હવે 1 મોટી ચમચી જેટલું જીરું આ રીતે થોડું મસળીને ઉમેરીશું, જેથી એકદમ ફ્લેવર સરસ આવે. અને 1 ચમચી જેટલા તલ, જો કે તલ ઉમેરવા ઓપ્શનલ છે. અને અહીંયા 4 થી 5 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશું. તેલ કેટલું ઉમેરવાનું છે તે હું તમને આગળ બતાવીશ. જો ન સમજાય તો પહેલાં 2-3 ચમચી જેટલું જ તેલ ઉમેરવાનું અને પછી મિક્સ કરી અને લોટને મસળી મુઠ્ઠીમાં બંધાય ત્યાં સુધી મિક્સ કરવાનું, મોણ આપવા માટે. જો આ રીતે બધું જ મિક્સ કરતાં મુઠ્ઠીમાં બંધાઈ જવું જોઈએ. મુઠ્ઠીમાં ના બંધાય તો તમારે ફરીથી 2-3 ચમચી જેટલું તેલ અથવા ઘી ઉમેરવાનું રહેશે, જે તમે મોણ માટે યુઝ કરતા હોય તે. તો તમે જોઈ શકો છો એકદમ લોટ મુઠ્ઠીમાં બંધાય છે અને અંગૂઠાથી ટચ કરું તો લોટ છૂટો પડી જાય છે, મતલબ એકદમ પરફેક્ટ મોણ અપાઈ ગયું છે. તો મેં લગભગ 4 થી 5 મોટી ચમચી જેટલું ગરમ તેલ ઉમેર્યું છે, તો આટલું પરફેક્ટ મોણ અપાઈ ગયું. હવે આપણે હુંફાળા ગરમ પાણીથી લોટ બાંધવાનો, એ પણ ભાખરી જેટલો કડક લોટ તૈયાર કરવાનો. આ રીતે થોડું થોડું પાણી ઉમેરીશું અને ભાખરી બનાવતી વખતે જે લોટ તૈયાર કરીએ ને તેટલો કડક લોટ તૈયાર કરવાનો છે. તો જ આપણે જે તૈયાર કરીએ છીએ ને બિસ્કિટ, તે એકદમ અંદરથી ખસ્તા અને લેયર્સવાળા, પડવાળા તૈયાર થશે અને લાંબા સમય સુધી ક્રિસ્પી તો રહેશે પણ ખસ્તા પણ રહેશે. તો આ રીતે લોટ બાંધવામાં પણ થોડું ધ્યાન રાખવાનું. તો આ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે, પણ આ લોટને આપણે 10 મિનિટ સાઈડમાં રાખી દઈશું, જેથી તેમાં રવો છે ને તો તેનો દાણો ફૂલી જાય. અને હા, તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે તે પણ મને કોમેન્ટમાં જરૂર બતાવજો, જેથી હું તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકું. દસેક મિનિટ પછી આપણા લોટમાં એકદમ સરસ જે રવો ઉમેર્યો ને તેના દાણા ફૂલી ગયા હશે. તો હવે આપણે 2 સરખા ભાગ કરી લેવાના છે. ફટાફટ આ વેરાયટી તૈયાર કરવા માટે હું તમને આ રીત બતાવી રહી છું. 2 સરખા ભાગમાંથી એક ભાગ હાથમાં લેવાનો છે અને થોડો લોટને મસળી લેવાનો છે. જો થોડી પણ ક્રેક હોય ને તો મસળવાથી તે ઓછી થઈ જશે. જો કે કડક લોટ છે ને તો એકદમ સોફ્ટ તો નહીં થાય. તો હવે આપણે આ રીતે જેમ ભાખરી તૈયાર કરતા હોય ને તેમ વણી લેવાનું છે અને ભાખરી જેવું થોડું થીક રાખવાનું છે, મતલબ થોડું જાડું વણવાનું છે. અને પછી તમે આ રીતે કાંટા ચમચીથી અથવા ચપ્પુની મદદથી કટ પણ લગાવી શકો છો. કટ લગાવવાથી શું થશે, અંદર સુધી આપણી જે આ વેરાયટી છે, વાનગી છે, તે ખસ્તા તો થશે જ, સાથે સાથે લેયર્સવાળી થશે અને ફૂલશે નહીં, જેથી લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. હવે હું અહીંયા ચોરસ ટુકડા આપવા માટે મારી પાસે ચોરસ જે શેપનું કટર હોય તે છે, તો હું તેનાથી આ રીતે શેપ આપી રહી છું. તમે જો ગોળ તૈયાર કરવી હોય તો ગ્લાસની મદદથી પણ કરી શકો છો, અથવા તો તમારે ચોરસ જ તૈયાર કરવું છે પણ આ રીતે મોલ્ડ નથી, તો તમે ચપ્પુની મદદથી ચોરસ ટુકડા તૈયાર કરી શકો છો. ચપ્પુથી પણ ચોરસ ટુકડા સરસ તૈયાર થઈ જાય છે. તો તમે બિસ્કિટ જેવો શેપ પણ આપી શકશો અને લુક પણ આપી શકશો. હવે આ બધી જ જે કૂકીઝ છે, જે બિસ્કિટ છે, આપણા તૈયાર થઈ ગયા છે, પણ આ જે વધેલો લોટ છે ને તેને ફરીથી ભેગો કરી આ રીતે જાડું વણી લેવાનું અને વણ્યા બાદ ફરીથી તેમાં કટ લગાવી દેવાના અને પછી આપણી પાસે જે કટર છે, ચોરસ કટર, તેનાથી આપણે કટ કરી લેવાનું. અગેન કહું છું કે તમારી પાસે આવું કાંઈ ના હોય તો તમે ચપ્પુની મદદથી ચોરસ ટુકડા કરી શકો છો અથવા તમારી મનપસંદ તમે શેપ આપી શકો છો.
હવે તળવા માટે ખાસ ધ્યાન રાખવાનું. તળવા માટે તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું છે, પણ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. જો તેલ ઠંડુ હશે ને તો આપણી આ વાનગી છે, આપણી આ જે બિસ્કિટની પૂરી છે તે તેલ પી જશે, અને હાઈ હશે ને તો લાલ થઈ જશે. તો મીડિયમ ગરમ તેલ થાય પછી જેટલી સમય તેટલી આપણી આ જે જીરા બિસ્કિટ પૂરી છે ને તેને ઉમેરી દેવાની, અને પછી થોડી વાર ઉપર નીચે ચમચો ચલાવવાનો, જેથી એકદમ ધીમે એ ગોલ્ડન કલર પર આવશે. અને ધીમે ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી ફ્રાય થશે ને તો અંદર સુધી કૂક થશે અને ક્રિસ્પી થશે, પ્લસ તેમાં લેયર્સ એટલે કે પડ પણ થશે. તો તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની એકદમ ધીમી જ ફ્લેમ રાખવાની છે. તળવામાં થોડો સમય વધારે આપવો પડશે, પણ તેમાં ઉતાવળ કરવી નહીં. જો ઉતાવળ કરવા જશો ને તો અંદરથી એ થોડી કાચી પણ રહેશે અને પરિણામે એ પોચી રહેશે. જે બિસ્કિટ જેવી અંદરથી ખસ્તા અને ક્રિસ્પી થવી જોઈએ ને તે નહીં થાય, પડ પણ નહીં થાય, ઉપરથી લાલ થઈ જશે. તો ખાસ ધ્યાન રાખવાનું, એકદમ ધીમા ગેસની ફ્લેમ પર ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી થોડી વાર ચલાવવાનું, અને બંને સાઈડ લાઇટ ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી કૂક કરવાનું. અત્યારે તમે જુઓ થોડી જ વારમાં ગોલ્ડન કલર આવી ગયો છે, અને આ બિસ્કિટને હજુ મેં બહાર જ કાઢ્યું છે, ત્યાં બિલકુલ ઓઇલ નથી. જો ઇન્ડિકેશન આપે છે કે તેલનું ટેમ્પરેચર પરફેક્ટ હતું ત્યારે આપણે આ કૂકીઝ તળીને, તો તેલ બિલકુલ નથી, મતલબ એકદમ ઓઇલ ફ્રી તૈયાર થઈ કહેવાય આ આપણી જે વાનગી છે તે, અને એકદમ ગોલ્ડન કલર પર આવી છે. એન્ડ હા ગાઈઝ, આ રેસીપીનું નામ જીરા બિસ્કિટ પૂરી આપી શકાય કે પછી બીજું કોઈ નામ આપી શકાય તે મને કોમેન્ટમાં જરૂર બતાવજો. તમને હું નજીકથી પણ બતાવી દઉં. જો એનો કલર કેટલો સરસ આવ્યો છે, ઉપરની સપાટી ફાટી ગઈ છે, મતલબ અંદર સુધી લેયર્સ છે, ખસ્તા છે, ક્રિસ્પી છે અને એકદમ ઓઇલ ફ્રી છે. તો આ રીતે તમે તૈયાર કરશો ને તો ફટાફટ તૈયાર થશે. જીરાપુરી વણવામાં ખૂબ સમય લાગે છે, પણ આ વેરાયટી તૈયાર કરવામાં સમય નથી લાગતો, અને બીજું કે ખૂબ પસંદ પણ આવે છે. તમે જુઓ, અવાજ સાંભળો, કેટલો ક્રિસ્પી અવાજ છે. હું તમને ખોલીને પણ બતાવું ને તો બિસ્કિટની જેમ આરામથી ટુકડા થઈ જાય છે, અને અંદરથી લેયર્સ જુઓ કેટલા સરસ પડ તૈયાર થયા છે. તો છે ને ગાઈઝ, એકદમ સરળ રીતે બિસ્કિટ તૈયાર કરવાની મારી આજની આ રીત. તમને મારી આ રેસીપી કેવી લાગી બતાવજો. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.